નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું શ્રી અમરનાથ વિદ્યા મંદિર શાળામાં। આજે આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયનું રિવિઝન કરીશું। આની આગળ આપણે વિકલ્પ, ખાલી જગ્યા અને ખરા ખોટાનું રિવિઝન કરી ચૂક્યા। હવે આપણે 1-2 વાક્યના પ્રશ્નો જવાબનો અભ્યાસ કરીશું। તો ચાલો તમે પણ સાથે ચોપડો લઈને બેસી જજો અને સાથે સાથે લખતા જજો અને પાકું પણ કરતા જજો। તો આપણો આજનો બીજા સત્રનો પાઠ છે 8મો, પત્ર લખવાની મજા। તેમાં આપણે 1-2 વાક્યના પ્રશ્ન જવાબ જોઈએ। પહેલો પ્રશ્ન છે, અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? તો તેનો જવાબ છે, અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસાવતા શીખવે છે। શું જવાબ આવશે? તો કે અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસાવતા શીખવે છે। બરાબર। ત્યારબાદનો બીજો પ્રશ્ન, પરબીડિયા કે કવર પર કોનું પૂરું નામ સરનામું લખવું જોઈએ? તો તેનો જવાબ છે કે પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ સરનામું લખવું જોઈએ। બીજી વાર વાંચું છું કે પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ સરનામું લખવું જોઈએ। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે, અત્યારના વિજ્ઞાન યુગમાં પત્રો કેમ ઓછા લખાય છે? તો તેનો જવાબ બનશે કે અત્યારના વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે, તેથી પત્રો ઓછા લખાય છે। શું જવાબ આવશે? તો કે અત્યારના વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે, તેથી પત્રો ઓછા લખાય છે। ત્યારબાદનો ચોથો પ્રશ્ન છે, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો તેનો જવાબ છે, દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે। દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે। ત્યારબાદનો 5મો પ્રશ્ન છે, વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે? તો તેનો જવાબ છે, વડીલને પૂજ્ય કે આદરણીય શબ્દથી સંબોધન થાય છે। પૂજ્ય કે આદરણીય શબ્દોથી સંબોધન થાય છે। ત્યારબાદનો 6થો પ્રશ્ન છે, પત્રના અંતે શું લખાય છે? એટલે કે પત્ર પૂરો થાય ત્યારે છેલ્લે શું લખાય? તો કે પત્રના અંતે વિદાય વચન લખાય છે, જેમ કે લિખિતાન, સ્નેહાધીન, રેશમાના નમસ્કાર। અહીં જેણે પત્ર લખ્યો હોય તેનું નામ આવે। બરાબર। માનો કે તમે લખ્યો હોય તો અહીં તમે તમારું નામ પણ લખી શકો। તો પત્રના અંતે વિદાય વચન લખાય, જેમ કે લિખિતાન, સ્નેહાધીન, રેશમાના નમસ્કાર। ત્યારબાદ 7મો પ્રશ્ન છે કે બાળકોને પત્ર કોણે લખ્યો છે? તો આપણા પાઠની અંદર જે નામ આવે છે લખવાનું છે, જેમ કે બાળકોને એમના શિક્ષક શ્રી અશોકભાઈએ પત્ર લખ્યો છે। કોણે લખ્યો છે? તો કે તેમના શિક્ષક શ્રી અશોકભાઈએ પત્ર લખ્યો છે। ત્યારબાદનો 8મો પ્રશ્ન છે, વેકેશનમાં બાળકો શું કરશે? તો જવાબ છે, વેકેશનમાં બાળકો નવા કપડાં પહેરશે, ફરવા જશે અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરશે। શું જવાબ આવે? તો કે વેકેશનમાં બાળકો નવા કપડાં પહેરશે, ફરવા જશે અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરશે। બરાબર। ત્યારબાદનો 9મો પ્રશ્ન છે, અશોકભાઈએ કઈ તારીખે પત્ર લખ્યો હતો? તો આપણા પાઠમાં જે તારીખ આવે છે એ પ્રમાણે આપણે લખવાનું, જેમ કે અશોકભાઈએ તારીખ 20/10/2013ના રોજ પત્ર લખ્યો હતો। હવે તો અહીં 10મો મહિનો એટલે કયો મહિનો હોય? તો કે ઓક્ટોબર મહિનો હોય છે, દિવાળીનો સમય હોય છે। ત્યારબાદ 10મો પ્રશ્ન છે, સરખી ઉંમરના કે આપણાથી નાના માટે સંબોધનમાં શું લખાય છે?
તો કે સરખી ઉંમરના કે આપણાથી નાના માટે સંબોધનમાં પ્રિય કે સ્નેહી લખાય છે. શું લખાય છે? પ્રિય અથવા સ્નેહી લખી શકાય. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, પિનકોડ એટલે શું? તો તેનો જવાબ છે પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. શું આવે? તો કે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, જે 6 અંકનો હોય છે. કેટલા અંકનો હોય છે? 6 અંકનો હોય છે, જે ખાલી જગ્યાની અંદર પણ આપણે પૂછાય છે. ત્યારબાદનો આપણે આગળનો પાઠ જોઈએ. 9મું કાવ્ય છે હું તો પૂછું. તો 9મા કાવ્યનો પહેલો પ્રશ્ન છે, મોરના પીછામાં શું છે? તો કે મોરના પીછામાં રંગબેરંગી ટીલડી જડેલી છે. મોરના પીછામાં રંગબેરંગી ટીલડી જડેલી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, રંગરંગવાળી ટીલડી ક્યાં જડેલી છે? તો તેનો જવાબ આવશે રંગરંગવાળી ટીલડી મોરના પીછામાં જડેલી છે. તો કે રંગરંગવાળી ટીલડી મોરના પીછામાં જડેલી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો કે કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. ક્યાં નથી પહોંચતો? તો કે આંબાની ટોચે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ગાયના પેટે શું ભરેલું છે? તો તેનો જવાબ છે કે ગાયના પેટે દૂધની થોડી મીઠી ધાર ભરેલી છે. ગાયના પેટે દૂધની થોડી મીઠી ધાર ભરેલી છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? તો જવાબ છે કે ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મઢેલી છે. ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મઢેલી છે. ત્યારબાદ 6મો પ્રશ્ન છે, બકરી અને ડોશીની ઝૂંપડી ક્યાં મઢેલી જોવા મળે છે? તો તેનો જવાબ છે કે બકરી અને ડોશીની ઝૂંપડી ચાંદાની થાળીમાં મઢેલી જોવા મળે છે. ચાંદાની થાળીમાં મઢેલી જોવા મળે છે. ત્યારબાદનો 7મો પ્રશ્ન, કવિ આંખ વિશે શું વિચારે છે? તો કવિ આંખ વિશે વિચારે છે કે આ પોપચામાં મઢેલી અને 10 દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે? તો કે શું વિચારે છે? તો કે પોપચામાં મઢેલી અને 10 દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે એવું કવિ વિચારે છે. ત્યારબાદનો 8મો પ્રશ્ન છે, આંખો કઈ 10 દિશાઓ જોઈ શકે છે? તમને એમ હશે કે દિશાઓ તો 4 હોય, પણ ના, દિશાઓ 10 હોય છે. તો આંખો કઈ 10 દિશાઓ જોઈ શકે છે? તો કે આંખો આ 10 દિશાઓ જોઈ શકે છે, જેમ કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ 4 દિશા. અને ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આ 4 ખૂણા. અને આકાશ, પાતાળ. થઈ ગઈ એમ કરીને 10 દિશાઓ. કવિ આંખો આ 10 દિશાઓ જોઈ શકે છે. કવિના મનમાં વિચાર આવે છે કે હા 10 દિશાઓ કઈ કઈ છે? તો કે આ 10 દિશાઓ આ છે કે જે આપણે બધા પણ જોઈ શકીએ છીએ. ત્યારબાદનો 9મો પ્રશ્ન છે કે કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? તો તેનો જવાબ છે કે કવિ નવલખ તારાથી મઢેલા આભને આભલાની ચૂંદડી કહે છે. કવિ નવલખ તારાથી મઢેલા, નવલખ એટલે 9 લાખથી પણ વધારે તારાથી મઢેલા આભ છે એને આભલાની ચૂંદડી કહે છે. ત્યારબાદનો પ્રશ્ન પાઠ જોઈએ આગળનો. તો પહેલો પ્રશ્ન છે કે બિરબલના મતે મૂર્ખાઓને સી રીતે ઓળખી શકાય? તો કે બિરબલના મતે મૂર્ખાઓને એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. કેવી રીતે ઓળખી શકાય? તો કે બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે કે અકબરે મૂરખના સરદારોને શોધી લાવવાનું કામ કોને સોંપ્યું? તો સાવ સિમ્પલ જવાબ છે કે એ કામ એ બિરબલને સોંપ્યું હતું. અકબરે મૂરખના સરદારોને શોધવાનું કામ બિરબલને સોંપ્યું હતું.
ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે કે બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું? તો કે બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર 6 મૂરખના સરદારોને શોધી લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું. કેટલા? તો કે એક અઠવાડિયાની અંદર કેટલા મૂરખના સરદાર? તો કે 6 મૂરખના સરદારોને લાવીને હાજર કરવાનું કામ સોંપ્યું. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, ઘોડે સવારે ઘાસનો ભારો ક્યાં મૂક્યો હતો? તો સાવ સિમ્પલ જવાબ છે, તો કે માથા ઉપર મૂક્યો હતો. ક્યાં મૂક્યો હતો? તો કે માથા ઉપર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે મૂરખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો? તો સાવ સિમ્પલ, સુથારને બતાવવા જતો હતો. મૂરખ બે હાથનું માપ સુથારને બતાવવા જતો હતો. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન છે, એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ શું શોધતો હતો? એટલે કે ફાનસના અજવાળે શું શોધી રહ્યો હતો? તો કે એક માણસ ફાનસ હેઠળ તેની પડી ગયેલી સોનાની વીંટી શોધતો હતો. ફાનસ આવે ત્યારે સોનાની વીંટી અને રેતીનો ઢગલો આવે ત્યારે હીરાની વીંટી. આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે બિરબલે અકબર બાદશાહને સાથી મૂરખ કહ્યા. બિરબલે અકબર બાદશાહને પણ મૂરખ કહ્યા, પણ શું કામ કહ્યા? તો કે બિરબલે અકબર બાદશાહને એટલે મૂરખ કહ્યા કારણ કે અકબર રાજા હતો, તો કે અકબરે રાજકાજના બીજા અનેક સારા કામો પડતા મૂકી ને મૂરખના સરદારોને શોધી લાવવાનું, દરબારમાં લાવવાનો હુકમ બિરબલને કર્યો હતો. શું કામ મૂરખ કહ્યા? ફરીવાર વાંચું છું. કારણ કે અકબર બાદશાહે રાજકાજના બીજા અનેક સારા કામો પડતા મૂકી દીધા અને મૂરખના સરદારો શોધવાનો જે બિરબલને કામ સોંપ્યું હતું તેમાં નકામો સમય બગાડ્યો, તેથી તેને મૂરખ કહ્યા હતા. ત્યારબાદનો 11મો પાઠ છે ઊંટ અને ફકીર. તો તેમાં પહેલો પ્રશ્ન જોઈએ કે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમને સામે કોણ મળ્યું? તો તેને સામે એક વેપારી મળે છે, બરાબર ને. આ પાઠની અંદર આપણે શરૂઆતમાં જ આવે છે કે ફકીર જ્યારે વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે સામે તેમને એક વેપારી મળ્યો. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે, વેપારીએ ફકીરને શું પૂછ્યું? તો ખાલી એટલું જ પૂછે છે માત્ર કે ફકીર બાબા તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? એટલો પ્રશ્ન વેપારી ફકીરને કરે છે કે ફકીર બાબા તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? એવો પ્રશ્ન વેપારી ફકીરને કરે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ફકીરના કહેવા પ્રમાણે ઊંટની બંને બાજુએ શું લાદેલું હતું? એટલે કે ઊંટની ઉપર બેય સાઈડ શું મૂકેલું હતું? તો કે ફકીરના કહેવા પ્રમાણે ઊંટની એક બાજુએ મધ, યાદ રાખજો, એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં લાદેલા હતા. ફકીરના કહેવા પ્રમાણે ઊંટની એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં લાદેલા હતા, એટલે કે મૂકેલા હતા. ત્યારબાદનો ચોથો પ્રશ્ન છે, વેપારી ગુસ્સે શા માટે થયો? વેપારીને ગુસ્સો શા માટે આવે છે? તો કે ફકીરનો જવાબ સાંભળી વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી, તેથી વેપારી ગુસ્સે થયો. વેપારી શું માનતો હતો કે ખરેખર ફકીરે ઊંટ તો જોયું છે, પણ તેના ઉપર જે માલ હતો એવી લાલચે તે આ ફકીર મને સાચું કહેતો નથી, એટલા માટે વેપારી ફકીર ઉપર ગુસ્સે થાય છે. ત્યારબાદનો 5મો પ્રશ્ન છે, ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? એટલે કે ઊંટની એક જમણી આંખ ફૂટેલી હતી એટલે એને કાણું કહેવાય. કોઈ પણ એક આંખ ફૂટેલી હોય કે ન દેખી શકતું હોય તો તેને કાણું કહેવાય. તો એવું અનુમાન ફકીરે શેના આધારે કર્યું હતું? તો કે ઊંટના પગલાંના માર્ગની, એટલે કે માર્ગ એટલે કે રસ્તો, ઊંટના પગલાંના માર્ગની એક જ બાજુના ઝાડના પાંદડા કરડેલા હતા, તે પરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કર્યું.
તો કે ઊંટ જે રસ્તે જતું હતું તેને એક બાજુનું જ દેખાતું હતું, એ માટે તે એક બાજુના જ ઝાડના પાંદડા ખાતું જતું હતું. એ ઉપરથી માની લીધું કે ઊંટ એક આંખે કાણું હશે, તેને બીજી સાઈડ દેખાતું નહોતું, તેથી એ બાજુના ઝાડના પાંદડા એને ખાધેલા નહોતા. ત્યારબાદનો પ્રશ્ન છે 6. ફકીરે પોતાની કઈ ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું? ફકીરને કઈ ટેવ હતી? તો કે અવલોકન કરવાની ટેવ હતી. કઈ ટેવ હતી? તો કે ફકીરને પોતાની અવલોકન કરવાની ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું. ચાલો આપણે બાળ નરેન્દ્ર પાઠ 12મો તેનો પહેલો પ્રશ્ન જોઈએ કે તારકને શાની બીક લાગે છે? તો કે તારકને વૃક્ષ ઉપર ચડવાની બીક લાગે છે. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે કે દાદાજીએ નરેન્દ્રને કોનો ડર બતાવ્યો? તો કે દાદાજીએ નરેન્દ્રને રાક્ષસનો ડર બતાવ્યો, જેથી કરીને બાળકો વૃક્ષ ઉપર ના ચડે. ત્રીજો પ્રશ્ન છે કે દાદાજીના કહેવા પ્રમાણે ઝાડ ઉપર કોણ રહે છે અને તે શું કરે છે? તો તેનો જવાબ છે કે દાદાજીના કહેવા પ્રમાણે ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ હેરાન કરે છે. આવું દાદાજી કહે તો બાળકો ડરના માર્યા વૃક્ષ ઉપર ના ચડે, તેથી દાદાજી તેને રાક્ષસનો ડર બતાવે છે. બરાબર. અને ત્યારબાદનો ચોથો પ્રશ્ન છે કે બાળ નરેન્દ્રની માતાનું નામ શું હતું? તો કે બાળ નરેન્દ્રની માતાનું નામ ભુવનેશ્વરી હતું. ભુવનેશ્વરીની જોડણી ખાસ યાદ રાખજો. ઘણા બાળકો ભુવનેશ્વરી જ ખાલી લખે છે, વ કાઢી નાખે છે, તો વ ન ભૂલાય તેનું ધ્યાન રાખવાનું. ભુવનેશ્વરી એ રીતે વ્યવસ્થિત લખવાનું. ત્યારબાદનો 5મો પ્રશ્ન છે કે નરેન્દ્ર કેળાની વાડીમાં કોની રાહ જુએ છે? તો તેનો જવાબ બનશે કે નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાનજીની રાહ જુએ છે. ત્યારબાદનો 6થો પ્રશ્ન જોઈએ. સાપ નીકળ્યો છતાં નરેન્દ્ર કેમ ન ભાગ્યો અથવા ભાગ્યો નહીં? કારણ કે તે તો ધ્યાનમાં એકાગ્ર થઈને પદ્માસનની સ્થિતિમાં બેસી અને ધ્યાનમાં એકદમ મગ્ન થઈ ગયા હતા, તેથી તે ભાગ્યા નહીં. તો જવાબ જોઈએ. સાપ નીકળ્યો છતાં નરેન્દ્ર ભાગ્યો નહીં કારણ કે તે પદ્માસનમાં બેસી ઓમકાર બોલતો હતો અને તે ધ્યાનમાં એકાગ્ર હતો. ત્યારબાદનો 7મો પ્રશ્ન છે કે દધીચીએ નરેન્દ્રની ધ્યાનની રમતને કેવી કહી છે? તો કે દધીચીએ નરેન્દ્રની ધ્યાનની રમતને જોખમી કહી છે. કેવી કહી છે? જોખમી કહી છે. ત્યારબાદનો 8મો પ્રશ્ન, નરેન્દ્રના ઘેર કોણ પધારવાના હતા? તો તેનો જવાબ છે કે નરેન્દ્રના ઘેર ઠાકુર પધારવાના હતા. બરાબર. નરેન્દ્રના ઘેર ઠાકુર પધારવાના હતા. હવે આપણે આગળનો પાઠ જોઈએ. 13મો પાઠ છે પંખીઓએ પાણી પાયું. તો તેમાં પહેલો પ્રશ્ન છે કે ઢોર કોની પાસેથી પસાર થતા હતા? તો ઢોર એક સાવ નાના છોડ પાસેથી પસાર થતા હતા. ઢોર કોની પાસેથી પસાર થતા હતા? તો કે એક સાવ નાના છોડ પાસેથી પસાર થતા હતા. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે છોડ સાથી સાવ બોડો થઈ ગયો. તો કે છોડના પાંદડા એક બકરી ખાઈ ગઈ, તેથી છોડ સાવ બોડો થઈ ગયો, એટલે કે પાંદડા વિનાનો થઈ ગયો. અહીં તમે ખાસ ધ્યાન રાખજો, હું જે પ્રશ્ન બોલું છું એ જ તમારે ચોપડામાં લખવાના છે. એ સિવાય તમને આમાં નીચે કોઈ મોટા પ્રશ્ન દેખાય તો એ તમારે લખવાના નથી. માત્ર આપણે અત્યારે એક વાક્યના કે અથવા 1 થી 2 વાક્યના જ પ્રશ્ન જવાબ આપણે લઈએ છીએ, તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બધા પાઠના એક વાક્યના જ પ્રશ્ન જવાબ સૌ પ્રથમ લખીશું, મોટા પ્રશ્નો નહીં. એટલે કે હું જ્યાં જેટલા પ્રશ્ન બોલતી જાઉં એટલા જ તમારે લખવાના છે. એ સિવાય કદાચ તમને આમાં નીચે દેખાશે તો એ લખવાના નથી. એના આપણે મોટા પ્રશ્નો અલગ વિભાગમાં લખીશું. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે કે પંખીના ટોળાને એક પંખીએ શી વાત કરી? તો કે પંખીના ટોળાને એક પંખીએ તરસ્યા છોડની વાત
કરી હતી. બરાબર, તરસ્યા છોડની વાત કરી. ત્યારબાદનો ચોથો પ્રશ્ન છે કે ઝાડની ડાળી પર બેસીને વાદળીએ શું કર્યું? તો કે ઝાડની ડાળી પર બેસીને વાદળી ઝરમર ઝરમર વરસી. ઝાડની ડાળી પર બેસીને વાદળી ઝરમર ઝરમર વરસી. હવે આપણે ત્યારબાદનું 14મું કાવ્ય લઈએ, સૈનિક સૈનિક રમીએ. અહીં તમે સૂચના જુઓ, હું માત્ર એક એક વાક્યવાળા જ પ્રશ્ન જવાબ લઉં છું, અત્યારે મોટા પ્રશ્ન લેતી નથી. એટલે તમારે માત્ર સૌ પ્રથમ બધા પાઠના એક એક વાક્યના પ્રશ્ન જવાબ લખવાના. સૌ પ્રથમ આપણે પહેલાં વિડીયોમાં મૂકી ચૂક્યા છીએ કે વિકલ્પ બધા પાઠના, પછી બધા પાઠની ખાલી જગ્યા, પછી બધા પાઠના ખરા ખોટા, જે પાઠમાં હોય એ પાઠના લખવાના. બરાબર, અને ત્યારબાદ આપણે એક એક વાક્યના બધા પાઠના પ્રશ્ન જવાબ લઈ લઈએ છીએ અને મોટા પ્રશ્ન આપણે પછીથી લેશું. તો જુઓ, પહેલો પ્રશ્ન, બચુડાને સોટી લઈ શું રમવાનું કહ્યું છે? તો તેનો જવાબ છે કે બચુડાને સોટી લઈને સૈનિક સૈનિક રમવાનું કહ્યું છે. શું રમવાનું કહ્યું છે? તો કે સૈનિક સૈનિક. ત્યારબાદનો બીજો પ્રશ્ન, બની ઠનીને બેસીએ એટલે શું? તો કે બની ઠનીને બેસીએ એટલે સૈનિકનો વેશ પહેરીને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસી જઈએ. સૈનિકનો વેશ પહેરીને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસી જઈએ. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે, તમે પણ મારી સાથે સાથે બોલતા જજો અને લખતા જજો, જેથી કરીને તમને પણ સરસ રીતે યાદ રહી જાય. માત્ર લખી લેશો તો યાદ નહીં રહે, સાથે સાથે વાંચતું પણ જવાનું. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે, તમારી શાળામાં રાષ્ટ્રધ્વજ ક્યારે ક્યારે ફરકાવાય છે? તો તેનો જવાબ છે કે અમારી શાળામાં 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાય છે. યાદ રાખજો, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આપણો ઝંડો ક્યારે ઊંચો રહેશે? તો કે એટલે કે આપણો રાષ્ટ્રધ્વજ. બરાબર, તો કે કોઈની દાનત એટલે કે કોઈની ખરાબ મેલી ઈચ્છા હોય તો એ એવી હશે તો આપણે દંડો ઉગામીશું, એટલે કે એને સજા કરીશું અને દેશભક્તિનું કામ કરીશું, તો આપણો ઝંડો ઊંચો રહેશે. કોઈની દાનત મેલી હશે તો આપણે દંડો ઉગામીશું અને દેશભક્તિનું કામ કરીશું, તો આપણો ઝંડો ઊંચો રહેશે. ત્યારબાદનો 5મો પ્રશ્ન છે, માથે ટોપી પહેરી ક્યાં ભમવાનું આ કાવ્યની અંદર જણાવ્યું છે, કાવ્યમાં પૂછ્યું છે. બરાબર, તો કે માથે ટોપી પહેરીને ગલીએ ગલીએ ભમવાનું કાવ્યમાં જણાવ્યું છે. ક્યાં ભમવાનું જણાવ્યું છે? તો કે ગલીએ ગલીએ. બરાબર. ત્યારબાદનો 15મો પાઠ છે, બે બહાદુર છોકરા. તો તેનો પહેલો પ્રશ્ન જુઓ, આ સૂચના તમે ખાસ વાંચો, એક એક વાક્યમાં લખો. તો માત્ર હું એટલા જ પ્રશ્ન લઉં છું, એક એક વાક્યવાળા છે. ત્યારબાદ પહેલો પ્રશ્ન છે કે જંગલના પ્રાણીઓ ક્યાં પાણી પીવા આવતા હતા? તો કે જંગલના પ્રાણીઓ સાંજના સમયે કાંગસા ગામની નજીક આવેલા એક વોકડામાં પાણી પીવા આવતા હતા. ફરીવાર વાંચું છું, જંગલના પ્રાણીઓ સાંજના સમયે કાંગસા ગામની નજીક આવેલા એક વોકડામાં પાણી પીવા આવતા હતા. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે કે કાંગસા ગામની પશ્ચિમ દિશાએ શું આવેલું છે? પૂર્વની સામેની દિશા કઈ કહેવાય? તો કે પશ્ચિમ, અને ઉત્તરની સામેની દિશા દક્ષિણ. તો કાંગસા ગામની પશ્ચિમ દિશાએ ગીરના ડુંગરા અને જંગલ આવેલા છે. ગીરના ડુંગરા અને જંગલો આવેલા છે. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે કે વડોદરાના મહારાજાનું નામ શું હતું? તો સાવ સિમ્પલ જવાબ છે કે સયાજીરાવ ગાયકવાડ. શું નામ હતું? સયાજીરાવ ગાયકવાડ હતું. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, હરિ અને અરજણને શાનો શોખ હતો? બંને મિત્ર હતા ને સુખપુરના. તો કે હરિ અને અરજણને શિકારનો શોખ હતો. શેનો શોખ હતો? શિકારનો શોખ હતો. ત્યારબાદનો 5મો પ્રશ્ન, હરિ અને અરજણ પાસે કયું હથિયાર હતું? તો કે હરિ અને અરજણ પાસે છરા હતા, અને દાતરડું આવે તો પણ સાચું જ પડશે, કારણ કે એક પ્રકારનું છરા જેવું જ હથિયાર કહેવાય. તો હરિ અને અરજણ પાસે છરા હતા, નહીં કે બંદૂક. બંદૂક તો મહારાજા પાસે હતી. બરાબર.
ત્યારબાદનો પ્રશ્ન નંબર 6. તો છઠ્ઠો પ્રશ્ન છે કે હરિ અને અર્જણ ક્યાં ઊભા હતા? જ્યારે મહારાજા માછડા ઉપર ચડીને બેઠા હતા ત્યારે હરિ અને અર્જણ ક્યાં ઊભા હતા? તો કે હરિ અને અર્જણ માછડા નજીકના એક ઝાડ પાછળ લપાઈને ઊભા હતા. ક્યાં ઊભા હતા? તો કે માછડા નજીકના એક ઝાડ પાછળ લપાઈને ઊભા હતા. ત્યારબાદ 7મો પ્રશ્ન છે બંદૂકના અવાજ પછી સિંહે શું કર્યું? તો બંદૂકનો અવાજ સાંભળ્યો પછી સિંહ એકદમ ગર્જનાઓ કરતો, છલાંગો ભરતો માછડા સુધી ધસી આવ્યો અને માછડાને હલાવવા લાગ્યો. શું કર્યું સિંહે? તો કે સિંહ જ્યારે બંદૂકનો અવાજ સાંભળી ગયો પછી એકદમ ગર્જનાઓ કરવા લાગ્યો અને છલાંગ ભરતો ભરતો માછડા સુધી પહોંચી ગયો અને માછડાને એકદમ હલાવવા લાગ્યો. ત્યારબાદનો 8મો પ્રશ્ન હરિ અને અર્જણના ઉપકારનું મૂલ્ય સયાજીરાવે કેવી રીતે આંક્યું? તો કે હરિ અને અર્જણના પૂતળાનું વડોદરાના કમાટી બાગમાં સ્થાપી તેમના ઉપકારનું મૂલ્ય આંક્યું, એટલે કે તેનો આભાર આ રીતે તેણે વ્યક્ત કર્યો. સયાજીરાવે હરિ અને અર્જણના પૂતળા વડોદરાના કમાટી બાગમાં સ્થાપ્યા અને તેમના ઉપકારનું મૂલ્ય આંક્યું, કારણ કે આ બંને ભાઈઓએ તેમનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદનો 9મો પ્રશ્ન છે કે કમાટી બાગ બીજા કયા નામે ઓળખાય છે? તો તેનો જવાબ છે અત્યારે હાલના સમયમાં કમાટી બાગ સયાજી બાગના નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? તો કે સયાજી બાગ નામે ઓળખાય છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે હરિ અને અર્જણની પ્રતિમાઓ ક્યાં આવેલી છે? એટલે કે તેની મૂર્તિઓ. તો કે હરિ અને અર્જણની પ્રતિમાઓ વડોદરા શહેરના કમાટી બાગમાં આવેલી છે, જે મહારાજાએ ત્યાં બનાવીને સ્થાપી હતી. ક્યાં આવેલી છે? તો કે વડોદરા શહેરના કમાટી બાગમાં આવેલી છે. ત્યારબાદના હવે આપણે પૂરક વાચનના 4 પાઠ છે તેના એક એક વાક્યના પ્રશ્ન જવાબ લઈ લઈએ. તો તેમાં પૂરક વાચનનું પેલું કાવ્ય આવે છે સાદ કરે છે. તો તેમાં પહેલો પ્રશ્ન છે કે નાનું તળાવ કવિને ક્યારે બોલાવે છે? તો કે નાનું તળાવ કવિને ભણવાના સમયે બોલાવે છે. યાદ રાખજો, નાનું તળાવ કવિને ભણવાના સમયે બોલાવે છે. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે કે દૂરની ડુંગરમાળ કવિને ક્યારે બોલાવે છે? દૂરની ડુંગરમાળ કવિને ક્યારે બોલાવે છે? તો કે દૂરની ડુંગરમાળ કવિને સાંજના સમયે બોલાવે છે. ક્યારે બોલાવે છે? તો કે સાંજના સમયે બોલાવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કવિને ઈશારો કરીને રોજ કોણ બોલાવે છે? તો તેનો જવાબ છે કે આકાશ જ્યાં જમીનને અડે છે. ખરેખર અડતું નથી, પણ એવું એક આભાસી રેખા બનતી હોય છે જ્યાં આપણને દૂરથી એવું લાગે કે જાણે ખુલ્લા મેદાનમાંથી તમે જુઓ, ખેતરોમાંથી કે સીમમાંથી, તો તમને એવું લાગે કે જાણે આકાશ અને ધરતી એક દેખાય છે. તો તે જગ્યાને ક્ષિતિજ કહેવાય. શું કહેવાય? ક્ષિતિજ. આકાશ જ્યાં જમીનને અડે છે ત્યાં ક્ષિતિજમાં કોઈ છુપાયું છે તે કવિને ઈશારો કરીને બોલાવે છે. ત્યારબાદ આપણે બીજો પાઠ જોઈએ કસ્તુરબા. પૂરક વાચનનો પાઠ 2 કસ્તુરબા. તેમાં પહેલો પ્રશ્ન છે, જો એમાં આપણે એક એક વાક્યના પ્રશ્ન જવાબ લઈએ છીએ. યાદ રાખજો કે કસ્તુરબાના પિતાનું નામ શું હતું? તો કે કસ્તુરબાના પિતાનું નામ ગોકુલદાસ હતું. શું હતું? તો કે ગોકુલદાસ હતું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કસ્તુરબાના માતાનું નામ શું હતું? તો કે કસ્તુરબાના માતાનું નામ વ્રજકુંવર હતું. યાદ રાખજો, શું હતું? તો કે વ્રજકુંવર. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે કે ટાપટીવેલી ગાડી ક્યાંથી આવતી હતી? તો કે ટાપટીવેલી ગાડી સુરતથી આવતી હતી. ક્યાંથી આવતી હતી? સુરતથી આવતી હતી. ત્યારબાદનો ચોથો પ્રશ્ન છે કે કસ્તુરબાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો તેનો જવાબ છે કે કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સને એટલે કે ઈસવીસન 1869ના એપ્રિલ માસમાં થયો હતો. કદાચ તમને ખરા ખોટામાં અહીંયા એપ્રિલની જગ્યાએ બીજો મહિનો આપી દઈએ, સાલ સાચી હોય અને મહિનો અહીંયા ખોટો લખેલો હોય, તો આપણે યાદ રાખવાનું કે 1869ના એપ્રિલ માસમાં થયો હતો.
અને તે ક્યાં થયો હતો? તો કે પોરબંદરમાં. બરાબર. ત્યારબાદ આગળનો પાઠ જોઈએ. તો પૂરક વાચનનો ત્રીજો પાઠ છે સોનેરી પંખી. આમાંથી તમને પણ ઘણું બધું શીખવા મળે, તમને પણ બોધપાઠ આમાંથી ઘણો બધો મળે તેવો સરસ મજાનો પાઠ છે. ત્યારબાદ જોઈએ આપણે એક એક વાક્યના પ્રશ્ન જવાબ. તો પહેલો પ્રશ્ન છે, કોનો બેડો પાર થઈ જાય? તો કે જે કોઈ સોનેરી પંખી જુએ એનો બેડો પાર થઈ જાય. સોનેરી પંખી એટલે ઉગતો વહેલી સવારનો સૂર્ય. તો કે જે કોઈ સોનેરી પંખી જુએ એનો બેડો પાર થઈ જાય એટલે કે વહેલો સવારે ઉઠી તે ખૂબ જ બધી રીતે હોશિયાર થતા હોય છે, કારણ કે તે બધી રીતે સમયસર પોતાનું કાર્ય કરી શકે અને સારી રીતે વાંચી પણ શકે ને ટાઈમે સ્કૂલે પહોંચી અને વ્યવસ્થિત ભણવામાં ધ્યાન પણ આપી શકે. મોડા ઉઠે તો કંઈ થઈ શકે નહીં. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નંદન વહેલી સવારે ઉઠીને ક્યાં ફરવા ગયો? તો કે નંદન વહેલી સવારે ઉઠીને ગામના તળાવના કિનારે ફરવા ગયો. ક્યાં ફરવા ગયો? તો કે ગામમાં આવેલા તળાવના કિનારે ફરવા ગયો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, મામાએ સોનેરી પંખીની વાત કરી તે શું હશે? મામાએ જે સોનેરી પંખીની વાત કરી હતી એ તો તમે પણ હવે સૌ ઓળખી ગયા હશો કે સોનેરી પંખીની વાત કરી તે સૂરજ હશે. શું હશે? તો કે સૂરજ હશે. હવે આપણે પૂરક વાચનનો છેલ્લો પાઠ છે ચોથો, તે લઈ લઈએ. ચોથો પાઠ છે પૂરક વાચનનો વેલજીની દીકરી. કયો પાઠ છે? વેલજીની દીકરી. તો તેમાં પહેલો પ્રશ્ન જોઈએ કે જીવરાજે પોતાના બેઉ બળદના શા નામ પાડેલા? તો કે જીવરાજે પોતાના બંને બળદનું નામ રાખેલું હતું. એકનું નામ કેસર અને બીજા બળદનું નામ કાનુડો. યાદ રાખજો, એક બળદનું નામ કેસર અને બીજા બળદનું નામ કાનુડો પાડ્યું હતું, કારણ કે તેને કોઈ સંતાન નહોતા, તેથી તે પોતાના ઢોર ઢાકરને જ પોતાના સંતાન સમજવા લાગ્યો હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે જીવરાજ બળદની શી કાળજી રાખતો? એટલે કે તેને કઈ રીતે સારી રીતે રાખતો? તો કે જીવરાજ બળદને નવડાવતો, ખવડાવતો અને એમને જાત જાતના શણગાર કરતો અને તેમની સાથે વાતો પણ કરતો. ફરીવાર વાંચું છું. તો કે જીવરાજ તેના બળદને નવડાવતો, ખવડાવતો અને જાત જાતના શણગાર કરતો અને એની સાથે વાતો પણ કરતો. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન કે રબારીએ બકરી કોને આપી અને કેમ? રબારીએ બકરી કોને આપી અને કેમ? તો કે રબારીએ બકરી વેલજીને આપી દીધી, કારણ કે વેલજીના ઘરે દીકરીનો જન્મ થયો હતો. કારણ કે વેલજીના ઘરે દીકરીનો જન્મ થયો હતો, પરંતુ દીકરીની માને જરાય ધાવણ આવતું ન હતું, તેથી રબારીએ બકરી વેલજીને આપી દીધી. બરાબર. તો અહીં આપણે આ બધા પાઠના એક એક વાક્યના પ્રશ્ન જવાબ પૂરા કરીએ છીએ. તમે તમારા ચોપડાની અંદર વ્યવસ્થિત રીતે સુંદર અક્ષરે બધા જ પ્રશ્નો એક ધારા એક જ ક્રમ પ્રમાણે જ લખજો. એમ નહીં કે આમાં જે ક્રમ છે હાલો આ પાઠની અંદર 1 2 3 1 2 3 એવી રીતે નહીં, ક્રમ પ્રમાણે જ લખવાનું. માનો કે એક પાઠના 7 પ્રશ્નો છે તો બીજા પાઠનો આપણે પહેલા ક્રમથી ચાલુ નહીં કરવાનો. તો બીજા પાઠનો પ્રશ્ન હોય ને એ 8માં 7 પ્રશ્નો પૂરા થયા હોય તો 8મો 9મો 10મો 11મો એ રીતે ક્રમ આપણે 100 એકડા સુધી ચાલે ત્યાં સુધી જાળવી રાખવાનો. બરાબર. કન્ટિન્યુ એક ધારા જ બધા પ્રશ્ન લખવાના છે અને સુંદર અક્ષરે વ્યવસ્થિત લખજો, કારણ કે તમારે પરીક્ષા સમયે તેમાંથી રિવિઝન બુકમાંથી જ વાંચવાનું છે વ્યવસ્થિત રીતે. અને તમને એકસાથે બધા પ્રશ્નો, એકસાથે બધા વિકલ્પને એકસાથે ખાલી જગ્યા લખેલી હોય તો વાંચવાની પણ મજા આવે. તો સારી રીતે તમે રિવિઝન બુક બનાવજો અને લખી અને સાથે પાકું પણ કરજો, જેથી કરીને પરીક્ષા સમયે તમને વાંચવામાં સરળતા રહે. તો ચાલો હવે પછી આપણે એક નવા જ લેક્ચરમાં મળીશું. આભાર. જય હિન્દ, જય ભારત.